નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। રામ કણ-કણમાં છે, રામ જન-જનમાં છે, રામ હર ઘરમાં છે, પણ રામ રાજનીતિમાં ક્યાંય છે પણ નહીં અને ક્યારેય આવવાના પણ નથી અને છતાં પણ તેને રાજનીતિનો એક ભાગ આપણા દેશમાં કેમ બનાવવામાં આવી રહ્યો છે, એ સૌથી મોટો સવાલ છે। આજે જે ઘટના બની છે તેનાથી ઘણા બધા સવાલો ઊભા થાય છે કે કોંગ્રેસનો તર્ક અને તારણ શું છે અને રામ પર રાજકારણ કેમ છે। કારણ કે રામ મહોત્સવ, રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો એ મહોત્સવ એ કોઈ 1-2 વર્ષની યાદ કે 1-2 વર્ષનું સપનું નથી, એ 500 વર્ષ જૂનું સ્વપ્ન છે। ભારતના એ તમામ સનાતનીઓનું સ્વપ્ન છે કે જે પૂરું થવા જઈ રહ્યું છે અને જ્યારે એ વર્ષો, સદીઓ, શતકો જૂનું સપનું પૂરું થવા જઈ રહ્યું હોય ત્યારે એ સપના ઉપર રાજનીતિ કેમ થઈ રહી છે, એ સૌથી મોટો સવાલ છે। આ મંદિર એ કોઈ એક પક્ષનું કે કોઈ એક વ્યક્તિનું કે કોઈ એક ધર્મનું નથી, આ તમામ સનાતનીઓનું છે, તમામ હિન્દુઓનું છે, તમામ હિન્દુસ્તાનનું છે, તમામ ભારતનું છે। ન માત્ર ભારતનું, એ વિશ્વનું રામ મંદિર છે। નેપાળથી લોકો આવે છે અહીંયા, અમેરિકાથી લોકો અહીંયા આવે છે રામ ભગવાનના દર્શન કરવા માટે, તો પછી ભારતમાં જ રહેલો એક પક્ષ કેમ તેનાથી વિકૂઠો પડી રહ્યો છે અને તેનું કારણ શું? કોંગ્રેસ પાર્ટી કે જે એક સમયે ભારતમાં રૂલ કરતી પાર્ટી હતી, વર્ષો અને સદીઓ સુધી તેમણે રૂલ કર્યું છે, દશકો સુધી રૂલ કર્યું છે અને હવે જ્યારે આટલો મોટો મહોત્સવ દેશમાં ઉજવવા જઈ રહ્યો છે અને દરેક સનાતનીઓ તેના માટે ખુશ છે, ત્યારે કેમ કોંગ્રેસ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે અને એવું કહે છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ થવાનો છે તેમાં તેઓ હાજર નહીં રહે, કારણ કે એ તો ભાજપ અને આરએસએસનો એક આયોજન છે અને એટલા માટે તેઓ હાજર નહીં રહે। આ ઘટના બાદ સવાલ એ છે કે આખરે કોંગ્રેસ રામ મંદિરથી દૂરી બનાવવા માંગે છે, સનાતનથી દૂરી બનાવવા માંગે છે કે પછી માત્ર ને માત્ર રાજનીતિ કરવા માંગે છે? આજ ઘટનાને લઈને આજે ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલા જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે એ રામ મહોત્સવમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ નહીં લઈએ, ત્યારે તેના વચ્ચે પણ કોંગ્રેસની અંદર તડા દેખાયા હતા। કોંગ્રેસમાં જ હવે બે અલગ અલગ ફાંટા પડી રહ્યા છે, બે અલગ અલગ લોકોના નિવેદનો છે તે જોવા મળી રહ્યા છે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો ઇનકાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને આમંત્રણ ફગાવતા જ દેશભરમાં કોંગ્રેસનો વિરોધ થઈ રહ્યો છે। ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ હવે બગાવતી સૂર અપનાવ્યા હોવાની જાણકારી સામે આવી છે। અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના નિર્ણયને ખોટો ગણાવ્યો છે અને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે। મોઢવાડિયાએ રાષ્ટ્ર નેતૃત્વના નિર્ણય સામે અસહમતિ દર્શાવી છે। અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે આ નિર્ણય ખોટો છે, કારણ કે ભગવાન રામ એ બધાના ભગવાન છે, એ બધાની આસ્થા છે અને એ આસ્થા એ તમામ સનાતનીઓની છે અને એ આસ્થા આપણા દેશની છે અને આપણા જન-જનમાં જ્યારે રામ વસેલા હોય ત્યારે એ જ રામનો અનાદર એ આવનાર સમયમાં કોંગ્રેસને ખૂબ નુકસાન પણ પહોંચાડી શકવાનો છે। પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આખરે કોંગ્રેસ કરવા શું માંગે છે? જ્યારે આ પ્રકારે આમંત્રણ તેમને આપવામાં આવ્યું હતું ને પણ રામ મંદિરના ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને માત્ર એક પાર્ટીના મહોત્સવ તરીકે જોવાનું કેમ એ નિર્ણય છે તે કોંગ્રેસ કરી રહી છે અને કેમ તેવું કહી રહી છે? એ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કે જેના ભારતભરમાં ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે, ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય કે પછી અન્ય જેટલા પણ રાજ્યો હોય, ઠેર ઠેરથી નાની નાની વસ્તુઓ પણ ભગવાન શ્રી રામના મંદિરમાં પહોંચી રહી છે, ત્યારે કેમ કોંગ્રેસ ત્યાં પહોંચવામાં આટલી અસહમતિ દેખાવી રહી છે? અને આ જ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે। અમારી સાથે અમારા સહયોગી દીક્ષિત પણ જોડાયેલા છે, આ સાથે આપણી સાથે પેનલ જોડાયેલી છે, તેમની સાથે પણ ચર્ચા કરવી છે। આપણી સાથે ભાજપના પ્રવક્તા પારુલબેન પટેલ જોડાયેલા છે, કોંગ્રેસથી મુકેશભાઈ પંચાલ છે આપણી સાથે જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિય આપણી સાથે જોડાઈ ગયા છે, આ સાથે જ ડોક્ટર નયન ઝા પણ આપણી સાથે જોડાયા છે, આપણી સાથે મહંત ઋષિ ભારતી બાપુ પણ જોડાઈ ચૂક્યા છે, ભારતી આશ્રમ સરખેજથી તેઓ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। અને સાથે જ દીક્ષિતભાઈ આપની પાસે આવવા માંગીશ કે દીક્ષિત, એક બાજુ કોંગ્રેસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો તેની તો આલોચના દેશભરમાં થઈ છે અને થવાની પણ છે, પરંતુ કોંગ્રેસનો જ આ નિર્ણય કોંગ્રેસને જ નુકસાન પહોંચાડશે અને એમાં પણ બે ફાડા પડે તેવી સ્થિતિનું નિર્માણ?
સ્ટેન્ડથી બે ફાટા પડી ગયા તેવું સ્પષ્ટ, કારણ કે અર્જુન મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હંમેશા હાઈકમાન્ડના સ્ટેન્ડની સાથે રહેતા હોય છે, પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે હાઈકમાન્ડે એક નિર્ણય લીધો અને તેમાં અસહમતિ છે તે દર્શાવી અર્જુન મોઢવાડિયાએ પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે કે હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે. અર્જુન મોઢવાડિયાનું એક પોસ્ટ એકાઉન્ટ જ છે, જોઈ શકાય છે કે ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે અને આ દેશવાસીઓની આસ્થાનો વિષય છે. આઈએનસી ઇન્ડિયાએ આવા રાજનીતિક નિર્ણયથી દૂર રહેવું જોઈએ તેવી સલાહ મોઢવાડિયાએ આપી છે. આ મોઢવાડિયાની એક્સ એકાઉન્ટ છે તે તમે જોઈ શકો છો કે મોઢવાડિયાએ પહેલી વખત આવી સલાહ છે તે આપી છે, કારણ કે બાકી અર્જુન મોઢવાડિયા છે તે પોતાના હાઈકમાન્ડ જે નિર્ણય લેતો હોય છે તેની સાથે રહેતો હોય છે, પરંતુ પહેલી વખત ભગવાન રામના નામ ઉપર જ્યારે રાજકારણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ સતત 5 વાગ્યાથી કહેતું આવ્યું છે કે આ મુદ્દા પર રાજનીતિ ન થવી જોઈએ. હાઈકમાન્ડ, કોંગ્રેસના હાઈકમાન્ડે રાજનીતિ કરી છે, ત્યારે હવે ખુદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ સામે આવ્યા છે અને અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે આ મુદ્દા પર રાજનીતિક ન થવું જોઈએ. તમામ લોકોનો, દેશ અને દુનિયાના સનાતનીઓ છે તેનો આસ્થાનો વિષય છે, ત્યારે મહત્વની વાત છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પણ બગાવતી સૂર અને ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ અને હાઈકમાન્ડે આવા નિર્ણયોથી દૂર રહેવું જોઈએ. ચોક્કસથી આ પ્રકારના નિર્ણયોથી દૂર જ રહેવું જોઈએ, કારણ કે આસ્થાનો સવાલ છે અને આસ્થા દરેક લોકોની આસ્થા સાથે જોડાયેલી છે, સનાતનીઓની સાથે જોડાયેલી છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને જ્યારે આ પ્રકારનો નિર્ણય કોંગ્રેસે કર્યો છે ત્યારે સ્વાભાવિક છે કે તેને લઈને નિવેદનો પણ આવવાના જ છે. રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસે આમંત્રણનો સ્વીકાર કરતા હવે રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસે રામ મંદિરને રાજકારણ અને મતો સાથે જોડ્યું છે, તો ભાજપ તેને કોંગ્રેસની असली मानसिकता छत्ती થઈ હોવાનું કહી રહ્યું છે. फैसला किया, बहुत सोच और समझ कर किया है. सिर्फ कांग्रेस की बात ही नहीं है, शंकराचार्य धर्मगुरु भी अपमानित महसूस कर रहे हैं. वो खुद इस बात को महसूस कर रहे हैं कि भगवान श्री राम धर्म और आस्था का विषय था, जिसका पूरी तरह से राजनीतिकरण ही नहीं हो रहा. 24 में राजनीति करके उसे लाभ भी, उसे वोटों की तरह देखा जा रहा है. दुर्भाग्यपूर्ण है. शंकराचार्य धर्मगुरु, उन्हें सुनिए आप क्या कह रहे हैं. तो कांग्रेस ने बहुत और सोच समझ कर ये फैसला लिया है. भगवान श्री राम जी का मंदिर जो है वो 22 को एक राजनीति कौन आएगा कौन नहीं आएगा, प्रधानमंत्री जी रहेंगे, शंकराचार्य जी बोल रहे हैं हम पूजा में नहीं करेंगे, हम वहां होंगे नहीं, अपमान है, हमें भी एक के साथ एक ही आदमी आएगा. पूरा एक समाज जो है वो अपमानित महसूस कर रहा है. इतना ही कहूंगी कि इंडिया अलायंस ने सोनिया जी के नेतृत्व में, कांग्रेस के नेतृत्व में बार बार सनातन धर्म की उपेक्षा की, अपमानित किया और अब इंडिया अलायंस के नेताओं द्वारा प्राण प्रतिष्ठा के पुण्य आमंत्रण को ठुकराना उनकी सनातन विरोधी सोच को दर्शाता है. અને સ્વાભાવિક છે કે આને લઈને જ હવે રાજનીતિ વધતી પણ જવાની છે, કારણ કે રામને રાજનીતિના અખાડામાં ઊભા કરી દીધા છે. અને મુકેશભાઈ, આખરે કોંગ્રેસ સાબિત શું કરવા માંગે છે? વર્ષો જૂનો એ સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે, જ્યાં સાથે ભાગીદાર થવાની જગ્યાએ તમે તેનાથી અલગ થઈ રહ્યા છો અને એક અલગ તમારો વિચાર હોય એ પ્રકારે પ્રગટ થઈ રહ્યું છે. સૌથી પહેલા તો જય જય શ્રી રામ. હું પણ એક માતાજીનો અને ભગવાન રામકૃષ્ણનો ભક્ત છું અને આજે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે આપની સામે આવે છે. તમે સવાલ એવો કર્યો કે કોંગ્રેસ પક્ષ સાબિત શું કરવા માંગે છે. તમને આવું કેમ મનમાં થાય છે કે કોંગ્રેસ પક્ષ કંઈક સાબિત કરવા માંગે છે? એવું કશું જ નથી. જ્યારે આમંત્રણ આવ્યું છે તેનો અસ્વીકાર કર્યો જ નથી. અહીંયા તમારા લખાણમાં બોલવામાં એવું આવે છે કે કોંગ્રેસે આમંત્રણ ફગાવ્યું. રમેશે જે ટ્વીટ કરીને તમારા પત્ર પર, કોંગ્રેસના પત્ર પર લખીને આપ્યું છે, એમાં જ લખેલું છે કે અમે આ આમંત્રણનો અસ્વીકાર કરીએ છીએ, અમે જાતે નથી લખતા. મુકેશભાઈ, એમાં એવું છે કે અસ્વીકાર નથી કર્યો, પણ 22 તારીખનું જે આમંત્રણ છે 22 તારીખે જવું એવું જરૂરી નથી. એના પછીના દિવસોમાં પણ રામલલ્લાના દર્શન થઈ શકે છે. આવી વાત છે, ગમે ત્યારે જઈ શકે. બીજી વાત એવી છે કે જ્યારે 1985 ની અંદર DD1 ઉપર રામાયણ પ્રદર્શિત થતી હતી, એની પરમિશન પણ સ્વર્ગસ્થ રાજીવજીએ આપી હતી. તો એ વખતે ક્યાંય રાજીવજીએ એનો રાજકીય ઉપયોગ નથી કર્યો કે અમે રામાયણની પરમિશન આપી છે. ક્યાંય રામાયણ વખતે એવું નતું આપ્યું કે રાજીવજીએ આ પરમિશન આપી છે ને એટલે તમને રામાયણ બતાવવામાં આવે છે.
હા, પણ એ રામાયણ તો આપણે કોવિડના સમયમાં પણ જોઈ, ત્યારે પણ તેનો કોઈ પણ રાજકીય ઉપયોગ એ નહોતો બીજી થયો. વાર જોઈ, હા. એ બીજી વાર જોઈ, પણ હા, પણ પહેલી ત્યારે વારની પણ વાત જોઈ ને, કરું ત્યારે છું. પણ આવી કોઈ ચર્ચા નહોતી જ થઈ ને. એટલે પણ કહેવાનો મતલબ મારો એવો છે કે દરવાજા પણ સ્વર્ગસ્થ રાજીવજી વખતે જ ખુલ્યા હતા, અચ્છા. ત્યારે પણ કોઈ રાજકીય લાભ ખાટવાની કોશિશ નથી કરી. અને કોંગ્રેસના જે અમારા લીડરો છે એમનું જે કહેવું છે ને આમંત્રણો અસ્વીકાર શબ્દ વાપરવા કરતા હું એવું કહું છું કે એમણે કેમ આ વાત કરી છે કે ત્યાં એ દિવસે નહીં જઈએ કે પરંતુ તમે એ દિવસ એટલો મહત્વપૂર્ણ છે કે જ્યાં દેશભરમાંથી, આપણા ગુજરાતની પણ વાત કરીએ તો ઘણા લોકોને આમંત્રણ આપ્યું છે. તો જો તમે એ દિવસે જ ન જઈ શકતા હોય કે જ્યારે આટલો મોટો મહોત્સવ કરવાનો છે, તો પછીનો મતલબ જ શું છે? કેમ પછીનો મતલબ શું? નહીં, જે પછી જઈ દિવસે- શકાય છે જે મુકેશભાઈ, દિવસે- પછી જઈ શકાય ના, છે, ના, ના, એવું પરંતુ નથી. જે દિવસે એ- કોઈ મહોત્સવ હોય ત્યારે જાવ તો વધારે સારું લાગે ને. અરે પણ મને એમ થાય છે કે મંદિરના દર્શન કોઈ પણ વખતે ગમે ત્યારે કોઈ પણ ભક્ત કરી શકે છે. એમાં એવું જરૂરી નથી કે જે લોકો રામ ભગવાનનો ઉપયોગ રાજકારણમાં કરી રહ્યા છે, હા. જે આરએસએસ કે ભારતીય જનતા પાર્ટી, એ જ વખતે એમનું આમંત્રણ આપ્યું ને એ જ વખતે દર્શન કરવા એવું ક્યાંય જરૂરી નથી. અને બીજી વાત સાહેબ, એવી તમને છે, દર્શન કરવા માટેનું આમંત્રણ નથી આપ્યું, તમને મહોત્સવમાં ભાગ લેવા માટેનું. એ ઉત્સવ, એ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કે જ્યારે ભગવાન રામને મંદિરમાં બેસાડવામાં આવશે, ત્યાં તેમની પ્રાણ પ્રતિષ્ઠા થશે, એ મહોત્સવનું આમંત્રણ છે. તમે દર્શન કરવા તો પહેલા પણ જઈ શકો, પછી પણ જઈ શકો, 1 વર્ષ પછી પણ જઈ શકો, પરંતુ એ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ દર વખતે ને દરરોજ તો નથી જવાનો ને મુકેશભાઈ. જુઓ, એક વસ્તુ તમને કહું કે એક આ જે રામ ભગવાનના એ મહોત્સવમાં ધારો કે કોઈ કારણસર હાજરી ન આપે અને કયું ઘરે, કારણ? મને મારી વાત પૂરી કરવા દો. નહીં, તમે કયું કોઈ કારણસર, પણ એ કારણ શું? એ અરે કારણ પણ શું મને કે જેના તમે કારણે કહેવા તમે દેશો તો હાજર નથી કારણ- રહી શકવાના? હા, તો મુકેશભાઈ, બોલો. મને તમે વાત કરવા હા, બોલો, દેશો બોલો. તો જ મારી વાત ખબર પડશે, નહીં તો તમે જ બોલ્યા કરશો ને ડિબેટ પૂરી થઈ ના, જશે. તમે આટલું બોલ્યા, મેં વચ્ચે નથી ટોક્યા તમને, આપણે, મુકેશભાઈ. હું એમ કહું છું કે તમે ત્યાં મહોત્સવમાં ભાગ લો અને એના કરતા ઘરે સાચા હૃદયથી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ ની માળા કરો. પણ તમારે ક્યાં આખી કોંગ્રેસ પાર્ટીને જવું હતું? 3 જણાને જવું હતું ને? અરે મારી વાત એવી છે કે સાચા દિલથી શું કરવું એ અગત્યનું છે. Okay. અને બીજી વાત એવી છે કે શંકરાચાર્યજી જે 4 મઠ છે એ લોકોએ પણ અસહમતિ દર્શાવી છે. કેમ એનો મુદ્દો નથી બનાવ્યો? એ લોકોએ પણ ના જ પાડી છે ને કે અમે નહીં આવીએ. કે બીજી વાત તમે એવી છે, એમના મુદ્દાઓ પર નથી જવા માંગતા કે પછી કોઈ બીજું કારણ છે એના માટે નથી જવા માંગતા? કારણ કે રાજનીતિ તો હવે થવા જ લાગી છે કે જો, કોંગ્રેસ કેમ દૂર રહે છે, રાજનીતિ- કોંગ્રેસ આખરી ઈચ્છે છે શું, તું શું સાબિત કરવા માંગે છે? જુઓ, કોંગ્રેસના લીડરોએ જે નિવેદન આપ્યું છે એ કંઈક વિચારી સમજીને આપ્યું છે. જેમ કે ગુજરાતના નેતાજી અર્જુનભાઈ છે, એમણે પણ નિવેદન આપ્યું. હા, એ તો એમણે અર્જુનભાઈનું પણ તમે નિવેદન એ ના જોયું. અર્જુનભાઈએ કહ્યું કે આ પ્રકારની રાજનીતિથી દૂર રહેવું જોઈએ અને ભગવાન રામ તો બધાના આરાધ્ય દેવ છે, તો પછી આવી પરિસ્થિતિ ન હોવી જોઈએ. એ અર્જુનભાઈ મોઢવાડિયા જ કહે છે. પતિ ગયું. હવે મારું એવું કેવું છે કે અર્જુનભાઈએ કહ્યું એ એમનો વિચાર છે. અચ્છા, આપનો ઉપર- વિચાર શું છે મુકેશભાઈ? હા, જે નહીં, આપને શું national- લાગે છે કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા જેવો મહોત્સવ કે જે 500 વર્ષ પછી આવતો હોય અને જો આપને પણ આમંત્રણ મળ્યું હોય તો આપ ના જાઓ? અરે જવું જ જોઈએ. પણ હા, મારું એ જ કોઈ- તો, જવું જ બીજા બેન, જોઈએ. તમે મને આ please એટલો બોલવા મોટો- નહીં દો તો તમે સવાલ ઉપર પણ પહેલા તમે મને ટોટલ કહો છો, સવાલ તમે કરી જ નાખો કીધું ને પછી જવાબ મુકેશભાઈ આપો. કે જવું જ જોઈએ. મુકેશભાઈ, તમે કહ્યું કે જો તમને આમંત્રણ મળ્યું હોય તો એ જવું જ જોઈએ. અને પણ એટલા એના માટે કારણ કે પછીનો ખૂબ મોટો મહોત્સવ મારું છે. વાક્ય તમે કોઈ પૂરું નથી થવા દીધું એટલે તમને ખ્યાલ જ ઓકે, નહીં આવે પૂરી- મારે હા, શું પૂરું કહેવું. કરી લો, પૂરું કરી લો, મેં પછી એવું બીજા કહ્યું podcast કે પાસે. આમંત્રણ આ રામ ભગવાનનું નહીં, કૃષ્ણ ભગવાનનું કોઈ પણ જગ્યાએ મળ્યું હોય તો એ જવું જોઈએ. હા. પરંતુ કોઈ કારણ હોય તો ન પણ જઈ શકાય. એનો મતલબ એવો નથી કે મારા એ નિવેદનને લઈને રાજનીતિ શરૂ કરવી ઓકે. જોઈએ. બીજી વાત એવી છે કે તમે સમજો જે શંકરાચાર્યજીના મઠ, શંકરાચાર્યજીએ ના પાડી છે જવાની, તો એની માટે કોઈ રાજનીતિ નથી થતી. ત્રીજી વસ્તુ એવી છે કે સૌથી પહેલા તો મંદિર હજી અધૂરું છે, આવું શંકરાચાર્યજીનું કહેવું છે. તો એ બી કઈ બુદ્ધિત્વ ધરાવે છે, એમણે કહ્યું હશે ત્યારે. તો એ મંદિર અધૂરું છે અને એમણે ત્યાં સુધી કહ્યું કે રામનવમી છે ને એ વણ જોયું મુહૂર્ત છે.
કે આ 22મી રાખી, ભલે એ તો જે આરએસએસ ને ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરીને જે કંઈ રાખ્યું એમનો એક પોતાનો પ્રોગ્રામ બનાવી દીધો છે પાર્ટીનો, એવું ના હોય. આ રામ જન્મભૂમિ રામનો જે ઉત્સવ છે એ ખરેખર ત્યાંના પૂરતો સીમિત રહ્યો હોય તો વધારે સારું. પણ જે રીતે આખો માહોલ ગરમાવે છે એ લાગે છે કે આનો રાજનીતિક ઉપયોગ થઈ રહ્યો છે. અને આ મંદિર પૂરું કેમ નહીં થવા દીધું ને તાત્કાલિક આ કરવાનું કારણ કે એપ્રિલ મહિનામાં ચૂંટણી આવે છે, એટલે દરેક વખતે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભગવાનનો કોઈ પણ ધાર્મિક ઉત્સવ હોય એને રાજકારણની અંદર રાજનીતિકના જે એજન્ડામાં લઈને કરે છે. ક્યારેય કોઈ મંદિરમાં નથી જતા રાજકારણ કરવા માટે જ્યારે ચૂંટણીઓ આવી જાય છે? તમે ચૂંટણી દરમિયાન, હું એવું નથી કહેતી કે ભાજપના નથી જતા, પણ બધા પાર્ટીના નેતાઓને ચૂંટણી આવે છે ત્યારે મંદિર યાદ આવે છે, એ કેમ ભૂલાઈ જાય છે? બધી જ પાર્ટીઓને કોઈકને મસ્જિદ યાદ આવી જાય છે, કોઈકને ચર્ચ યાદ આવી જાય છે, આ બધું જ ચૂંટણીમાં આવી જાય. તો પછી રામ ભગવાનનું મંદિર કેમ ભૂલી જાય છે? પ્રધાનમંત્રી શ્રી કોઈ પણ જાતના એજન્ડા વગર ફ્લાઇટ લઈને સીધા ઉતરી જાય છે. એક પાર્ટીની વાત નથી કરતી, હું બધાની વાત કરું છું. અને આપે જે સવાલો કર્યો એનો જવાબ આપણે પારુલબેન પાસેથી પણ લઈશું. પારુલબેન, મને મારી વાત તમે પૂરી કરો. મારી દરેક વાતની અંદર તમે સામે કન્ટેમ કરી છે. મારું એવું કહેવું છે, તમે મુકેશભાઈ તમારી વાત પૂરી કરી લો, પછી હું પારુલબેન પાસે જાઉં. એટલે મારું એવું કેવું છે કે તમે ભગવાન શ્રી રામ ને રામ સુધી સીમિત રહેવા દો. એ ભગવાન છે, એ વિશ્વના રામ સુધી સીમિત નહીં રહે, કારણ કે જન જન્મમાં છે અને કણ કણમાં છે. મારે કે બોલવા એ મારા મનમાં પણ છે ને તમારા મનમાં પણ પણ હશે, મારી પરંતુ વાત એને મને તમારા કહેવા દો. રામ સુધી સીમિત ના રાખો. દિવ્યાબેન, બધું જ જો તમે કહેવાના હોય તો ડિબેટમાં આ ચર્ચા અમને બોલાવવાનો કઈ મિનિંગ જ નથી. ઠીક છે, કે મુકેશભાઈ, ભગવાન વિશ્વના રામ છે. આજે મેં ગઈકાલે જોયું તો એક મુસલમાનની દીકરી રામની ધજા લઈ અને જતી હતી કે હું અયોધ્યા જવાની છું. તમે સમજી લો કે દરેક ધર્મ જાતિના લોકો પણ ભગવાન રામને માને છે. તો પછી એ રામ ભગવાનનો રાજનીતિક ઉપયોગ કરવો એ કઈ યોગ્ય નથી લાગતું. મંદિર હજી અધૂરું છે. મંદિર પૂરું થયે પ્રાણ પ્રતિષ્ઠા કરી હોત તો શું વાંધો હતો? અને આ ચૂંટણી લોકસભાની આવી રહી છે, એનો બેનિફિટ અને લાભ ખાટવા જે થઈ રહ્યું છે એ ભગવાન અને ધાર્મિક જોડે નહીં જોડવું જોઈએ એવું અમારું સ્પષ્ટ કહેવું છે. બાકી આમંત્રણ આવે, જવું જોઈએ, પણ કોઈ કારણ હોય ને ન જઈ શકાય તો એને રાજનીતિક એજન્ડા કે મહત્વ ન બનાવવું જોઈએ. ઓકે મુકેશભાઈ, તમારી વાત પૂરી થઈ ગઈ? હા. ઓકે પારુલબેન, શું જવાબ આપશો તેમના દ્વારા જે સવાલો કરવામાં આવ્યા તેનો? દિવ્યાબેન, સૌથી પહેલા મુકેશભાઈને એવું કહીશ કે ભાઈ આ સનાતનીઓ જે મારા ભાઈઓ બહેનો છે ને એમને તો મારા જય શ્રી રામ છે જ, પણ દરેકે દરેક કણ કણમાં અને જન જનમાં પ્રભુ શ્રી રામ વસે છે. અને આ જે કોંગ્રેસ પાર્ટી છે ને એ સનાતની વિરુદ્ધ પાર્ટી છે. એમને ખબર હોવી જોઈએ, કારણ કે એમને એ બધા કામ પહેલા કર્યા છે. સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી છે કે રામ જન્મભૂમિનો ચુકાદો કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી થયું છે. તમે જ્યારે વાત કરીને એનો જવાબ હું આપી રહ્યો છું. તમે અત્યારે પારુબેન, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એના પછી થયું છે 2014 થી 2023 સુધી. મુકેશભાઈ, પારુલબેનને સાંભળી લઈએ પછી તમને બોલવાનો ચાન્સ આપીશ. કારણ કે કોંગ્રેસ પાર્ટી દુનિયા દેખી રહી છે, ખાલી ભારત નહીં પણ વિશ્વ જોઈ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એ સનાતન ધર્મની વિરુદ્ધ પાર્ટી છે. એની માનસિકતા સનાતન ધર્મ વિરોધી છે. અમારી પાર્ટી એવી છે કે સર્વ ધર્મ સંભાવમાં માને છે, દરેકે દરેક ધર્મને પ્રાધાન્ય આપે છે. જ્યારે તમારી પાર્ટી એવું કહે છે, સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે રામ તો કાલ્પનિક છે અને રામમાં લોકો માનતા નથી, રામનું અસ્તિત્વ નથી. અને આજે એટલા જ માટે જ્યારે એમને માની લીધું છે કે રામનું અસ્તિત્વ જ નથી તો એટલા જ માટે એ નિમંત્રણને ઠુકરાવે છે. હવે કયા હિસાબે એમાં આવવું જોઈએ? હું તો એમ કહું છું, આવી અને અયોધ્યામાં સરયુ નદીમાં ડૂબકી મારી અને પ્રભુ રામની સામે એમને આવી રીતે માફી માંગવી જોઈએ. થોડી તો શરમ રાખવી જોઈએ કે 500 વર્ષમાં આટલા લોકોએ જે તકલીફો સહી અને આગળ પ્રભુ શ્રી રામને આજે નિજ સ્થાનમાં જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા હોય ને ત્યારે દરેકે દરેક વ્યક્તિએ ભેગા થઈ અને આ આપણો સનાતન ધર્મનો ઉત્સવ મનાવવો જોઈએ. એની જગ્યાએ રોડા નાખવાનું કામ કરો છો. વચ્ચે બોલી જ નથી મુકેશભાઈ, હું વચ્ચે
બિલકુલ નથી બોલી. તમને બધો પૂરતો ટાઈમ, મારા કરતા 10 ગણો ટાઈમ તમને મળ્યો છે. હું દિવ્યાબેનને ઓકે કહું. ઓકે ઓકે બધા પાસે જવું છે, બધાને ટાઈમ આપવો છે. મુકેશભાઈને મેં સવાલ એટલે વધારે પૂછ્યા કારણ કે કોંગ્રેસે આ પ્રકારની આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બધા પાસે આવું, પરંતુ આપણી સાથે ઋષિ ભારતી બાપુ પણ જોડાયેલા છે અને જ્યોતિનાથ મહારાજ પણ જોડાયેલા છે, તેમની સાથે પણ ચર્ચા કરવી છે. ભારતી બાપુ, જે રીતે આ પ્રકારે રામ મહોત્સવ, આટલો મોટો ઉત્સવ જે દેશમાં થવા જઈ રહ્યો છે અને એક ખૂબ જ મોટી પાર્ટી, એક સમયની કોંગ્રેસ રહેલી પાર્ટી, તે તેનો અસ્વીકાર કરે છે, કઈ રીતે જોઈ શકાય? જો દિવ્યાબેન ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જણાવું કે મારી હાથમાં અત્યારે આ પત્રિકા છે, અયોધ્યાથી જે આવેલી છે ઓફિશિયલી પત્રિકા. એમાં આપ જુઓ તો મેં આખી પત્રિકા જોઈ તો એમાં ક્યાંય પણ સંપ્રેષણ કે આમંત્રણ આપનાર બીજેપીનું નામ નથી, મોદી સાહેબનું ક્યાંય નામ નથી. માત્ર એટલું લખેલું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા. બરાબર. આ આમંત્રણ કોના તરફથી મળ્યું છે? રામ જન્મભૂમિ તરફથી મળેલું છે. તો પછી આ મુદ્દાને કોઈ રાજકીય એજન્ડા બનાવવો ન જોઈએ. અને સૌ પ્રથમ મુકેશભાઈ જે હમણાં કહી રહ્યા હતા, તો મુકેશભાઈનું 1949મો પ્રસંગ યાદ અપાવું કે જ્યારે દિગ્વિજયનાથ બાપુએ માનસ કથા કરેલી અને રાતોરાત રામલલ્લાની મૂર્તિ પધરાવી, ત્યારે કોંગ્રેસમાં પણ ઉહાપોહ થયો હતો. અને એ વખતે ગોવિંદ વલ્લભ પંત જે કોંગ્રેસના મિનિસ્ટર હતા, એણે પક્ષ એવો સ્થાપિત કર્યો હતો કે આ મૂર્તિ રામલલ્લાની અહીં જ રાખવી જોઈએ. અને બીજું કે જ્યારે શિલાન્યાસ થયો ત્યારે રાજીવ ગાંધીજી હતા, તો એ પણ કોંગ્રેસના હતા. તો કોંગ્રેસે જે રામલલ્લા માટે યોગદાન આપ્યું છે એનું સ્મરણ કરી અને આ આમંત્રણમાં હું તો કહું જવું જોઈએ. કારણ કે રામનો અર્થ એ નથી કે ભાજપી હોય કે આરએસએસ હોય. રામનો અર્થ છે રમુ ક્રીડાયામ, અર્થાત જે જીવ પ્રાણી માત્રને આનંદ આપે, જે ક્યારેય કોઈને દુખી ન જોઈ શકે. અને એટલા માટે માનસમાં લખ્યું છે કે દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ નહીં કાહુ વ્યાપા. અર્થાત રામ રાજ્ય એટલે રામ, એના સમયમાં કોઈ દુખી ન હોઈ શકે. આ રામ છે, રામનું આમંત્રણ છે આ. અને ભગવાન રામ માટે તો એવું કહેવાયું છે કે પ્રજા સુખે સુખમ રાજ્ય પ્રજાનાંચ હિતે હિતમ. ન કેવળ સનાતનીઓ માટે, જીવ પ્રાણી માત્ર માટે એ દયાળુ છે. અને એટલા માટે રામ ભગવાન માટે બીજો એક સંસ્કૃતમાં અર્થ કરાયો છે કે રમુ, અર્થાત ક્રીડાયામનો અર્થ છે નિહિત, એટલે જે જડ ચેતન સમગ્ર વિશ્વમાં એ વ્યાપક છે. જેમ ઉપનિષદમાં કીધું ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ યત્કિંચ જગત્યાન જગત, અને ગીતામાં એ જ ઘોષણા કૃષ્ણે કરી છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. આવો સર્વ વ્યાપક એ રામ છે. તો રામને તમે સંકીર્ણ શા માટે કરો છો કે કોઈ પાર્ટી વાઇઝ મુદ્દો બનાવો છો? આ છીછરી માનસિકતા કહેવાય. અને બીજું, રામનો અર્થ આપ જો સનાતન લેતા હોય તો સત તનુ વિસ્તારે ધાતુમાંથી છે, અને એનો અર્થ છે કે સર્વે ભવંતુ સુખીનઃ વસુધૈવ કુટુંબકમ. આવી ઉદાર વિચારધારા સમાયેલી છે રામમાં. અને બીજો અર્થ જો રામનો અમે સંતો કરીએ તો રામનો અર્થ છે ભારત. ભારતનો અર્થ છે ભારાજ દીપ્તો, કે જે દેશ જ્ઞાનમાં રત છે એવો ભારત એટલે રામ. એટલા માટે ભારત દેશમાં 7,36,000 ગુરુકુલો ચાલતા હતા. અને ડેવિડ ફ્રોલીએ પણ એમ કીધું કે જબ પૂરી દુનિયા में अंधकार छाया हुआ था तब भारत में ज्ञान के गुरुकुल चल रहे थे. તો આવો ભારત, એને સમાન રામ. તો આવો રામ મને તમને આમંત્રણ આપે છે, તો આ આમંત્રણને સહર્ષ દરેકે સ્વીકાર કરવો જ જોઈએ. અને બીજી વાત કે જો મંદિર હજી અપૂર્ણ છે તો એ મુદ્દાનું જો સમાધાન મારા ચિંતન પ્રમાણે, આ મારો વ્યક્તિગત મત અને ભાગવતના ચિંતન પ્રમાણે કહું છું કે ઘણી શાસ્ત્રીય વિધિઓ છે. એમાં એક વિધિ ભાગવતમાં એવી કીધી છે કે પ્રેમેવ વિધિ ઉત્તમા. હા, શાસ્ત્રીય વિધિ તમે કરો તો એમાં અમુક પથ્થરો કે શિખરો બધું થઈ જવું જોઈએ, પરંતુ
આ કૃષ્ણ ભાગવતમાં એમ કહે છે કે પ્રેમ નામની જે વિધિ છે ને એ ઉત્તમમાં ઉત્તમ વિધિ છે. એટલે અને એ જ પ્રેમ અન્ય શાસ્ત્રોમાં આખા એમ કીધું દેશનું કે આ ભાવેહિ મંદિરને વિદ્યતે ભગવાન દેવો રામ માટેનું તસ્માત છે. ભાવોહિ કારણમ. જી ઋષિ ભારતી બાપુ, આવું આપની પાસે પણ મહંત જ્યોતિનાથજી પણ આપણી સાથે જોડાયેલા છે. મહંત, આપનું શું મંતવ્ય છે આ પ્રકારની રાજનીતિ જે ભગવાન રામને લઈને, રામ મંદિરને લઈને વધી રહી છે તેને લઈને, અને કોંગ્રેસના આ નિર્ણયને કઈ રીતે જુઓ છો આપ? આ એક જે વાત છે તે મારા દિમાગમાં તો ક્યાંય બેસતી નથી. અને મુકેશભાઈ એવું કહેતા હતા, સારા ભક્ત છે, તિલક બિલક કરીને ફરે છે, પણ એમણે એક શબ્દ કીધો કે કંઈક કારણ હોઈ શકે. તમારું કારણ હોય ને ના જવું હોય તો ના જવાનું, જાહેરાત કરવાની શું જરૂર? આજે સમાજમાં તમે પ્રતિબિંબ દેખાડો છો. હું બહુ પ્રેક્ટિકલ માણસ છું. મંત્રની વાત કરવા જઈશું તો અમે હાથ લગી રામાયણ બોલી નાખીશું, પણ એ ટાઈમ નથી આપણી પાસે. પણ સત્ય હકીકત છે કે જ્યારે 93 કરોડ હિન્દુસ્તાનના 93 કરોડ સનાતનીઓની લાગણી જેની સાથે જોડાઈ છે, અને વિશ્વના 1 અબજથી વધારે લોકોની લાગણી જ્યારે એની સાથે જોડાઈ છે, ત્યારે આ એક સમુદ્ર છે, ભાવનો સમુદ્ર છે, લાગણીનો સમુદ્ર છે, અને સમાજની આ સમુદ્રમાં નાહી લેવું જોઈએ. હું જો કોંગ્રેસ પ્રમુખ હોત ને તો બધાને એમ કે ગલીએ ગલીએ રામના પોસ્ટર લગાવો, સાથે તમારા ફોટા લગાવો, અમારા ફોટા લગાવો, ગલીએ ગલીએ લગાવો. કેમ? એમનો રામ, આપણે રામ છે, ચાલુ પડી જાઓ. તેની જગ્યાએ વિરોધ કરીને શું સાબિત કરવા માંગે? ખરેખર આ એક ઉત્તમ સમય હતો કે એકતા બતાવવાની છે. ત્યાં ગાડી એકતા બતાવવામાં ચૂક્યા છો. કારણ કે આ સમાજની અંદર 12% સ્વિંગ વોટ છે. જો પોલિટિક્સની દ્રષ્ટિએ વાત કરું, 12% સ્વિંગ વોટ છે, બાકી તો ફિક્સ વોટ છે. આ 12% સ્વિંગ વોટનો લાભ લેવાનો હતો તમારે બી. એમના કરતા ડબલ પોસ્ટર લગાવો તમને કોણ ના પાડે? તમે આ ચૂક્યા છો અવસર. મને એમના જ એક પ્રવક્તા એવું બોલ્યા હતા થોડા દિવસ પહેલા કે કોંગ્રેસ માટે આમંત્રણ એ ગુગલી બોલ છે, રમવું કે આઉટ થવું એ નક્કી કરવાનું છે. આઉટ થઈ ગયા. અને એટલા જ માટે સવાલ થાય, અને દિલીપભાઈ, આપણે જ્યારે રાજનીતિની વાત કરતા હોઈએ ત્યારે એવી વાત કરતા હોય કે આપણા રાજનીતિમાં પણ આસ્થાનું એક ખૂબ મોટું કેન્દ્ર છે અને એના આધાર પર પણ વોટિંગ થાય છે. ચલો હવે આપણે ઇલેક્શન ઉપર જ જઈએ તો આ નિર્ણયની કેવી અસર કોંગ્રેસ પર પડી શકે? સૌથી પહેલા છે ને આખા મુદ્દાને આપણે સમજીએ તો 1990થી આને સમજવાનું શરૂ કરવું પડે. બાબરી મસ્જિદનો ધ્વંસ થયો એના પછીથી તમે જુઓ, અને એ પછીથી એક જ પાર્ટીનો સૌથી મોટો રાઇઝ થયો અને એ ભાજપનો રાઇઝ થયો. એટલે સ્વાભાવિક રીતે તમે આને સમજો ને તો આખા મુદ્દાથી જો રાજકીય રીતે જોઈએ ને તો સૌથી મોટો ફાયદો કોઈ એક માત્ર પાર્ટીને થશે તો એ ભાજપને થશે. રહી વાત કોંગ્રેસની, તો તમે સમજો કોંગ્રેસ માટે જે કીધું ને હમણાં બાપુએ, એમ એના જેવી વાત હતી કે દુવિધાવાળી વસ્તુ હતી. આખી વસ્તુમાં તમે જુઓ કે જે 1990 પછીની ચૂંટણીઓ હતી એમાં કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ એવું કહેતા હતા, દર વખતે એકચ્યુઅલી છે ને એમાં ભાજપનો પણ એ પ્રોબ્લેમ છે કે ભાજપ દર વખતે એમના એજન્ડામાં એવું રાખતું હતું કે ભાઈ અમે આવીશું સત્તામાં તો રામ મંદિર બનાવીશું. અને એ ઇવન 2000 વાજપેયી બન્યા ત્યારે પણ હતું, અને મોદી 2014માં આવ્યા ત્યારે પણ હતું. અને જ્યારથી એટલે 90 પછીથી જેવો ભાજપનો રાઈઝ છે ને એ પછી દરેક એમના એજન્ડામાં રામ મંદિર હતું, પણ એ થયું નહીં. અને સામે કોંગ્રેસ શું કાઉન્ટર કરતી હતી કે ભાઈ આ લોકો એવું કહે છે, જે અમિત શાહે પણ ઓલો વર્ડ યુઝ કર્યો કે મંદિર વહીં બનાએંગે, તારીખ નહીં બતાએંગે. એટલે એ આખો એક ચૂંટણી, જે તમે રાજનીતિની વાત કરો ને, ચૂંટણી આખી ક્યાંક રામ મંદિર ઉપર રમાતી હતી. હવે તમે જુઓ કે કોંગ્રેસ માટે ફિક્સેશન એ થઈ ગયું કે જે નેતાઓ એવું કીધું હતું કે તારીખ નહીં બતાએંગે, હવે એ જ પાછા એના ઇનોગ્રેશનમાં હાજર રહે. હવે એ હાજર રહે એટલે પછીની તમે રાજનીતિ સમજો તો કોંગ્રેસ માટે સૌથી મોટો પ્રશ્ન કે ઓલું કહે ને કે ગળામાં અટકી જાય એવો પ્રશ્ન હતો કે ભાઈ તમે જ કહેતા હતા ને તમે પોતે જ ત્યાં હાજર હતા. એટલે હું જે માનું છું, મારું વિશ્લેષણ, મારો આંતરિક મત, એટલે મારો પોતાનો મત છે કે કોંગ્રેસનું ના પાડવાનું કારણ જે હોય એ કદાચ આ જ છે કે ભાઈ આપણે ત્યાં જઈશું ને તો ફરી પાછળની, કારણ કે રાજનીતિ કઈ 2-4 વર્ષ 5 વર્ષે પૂરી નથી થતી, એ લોંગ ટર્મ ચાલતી રાજનીતિ છે. આ સ્થિતિ વચ્ચે આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસને નુકસાન થઈ શકે કે પછી થોડો ઘણો કઈ
કોઈ નિર્ણય? જી, મને તો સીધું લાગે છે કે કોંગ્રેસ માટે આ સૌથી મોટું મુકેશભાઈ, આવો નુકસાન આપની હશે. મને દિવ્ય 100% લાગે છે કે કોંગ્રેસ માટે છે ને આનાથી મોટું નુકસાન કંઈ હોઈ જ નહીં શકે. કારણ કે તમે સમજો, સામે જે બીજેપીનું પ્રચાર તંત્ર છે ને, એ આજથી તમે જોઈ લો, આ લોકોને ધર્મ વિરોધી અને હિન્દુ વિરોધી સાબિત કરી દેશે. અને એ જે મતો છે, તમે જો એમની જ પાર્ટીના નેતા જયારે મંદિરમાં જતા હતા, એટલે પ્રશ્નો ભાજપ પાસે, એટલે ઓલું કહેવાય ને લૂઝ બોલ, જેને આપણે સિક્સ મારીએ ને, આ લૂઝ બોલ છે જે કોંગ્રેસે આપ્યો છે. દર વખતે કદાચ આપતા દર હોય એવું વખતે આપે દેખાય. છે અને આ લૂઝ બોલમાં એ લોકો, મને લાગે છે કે એમને રમવા માટે આપી દીધો છે. ઓકે, ડોક્ટર નયન ઝા, આપનું શું કહેવું છે? આપે તો પીએચડી કરી છે રામાયણ પર, અને ભગવાન રામને લઈને જ્યારે રાજનીતિ થાય ત્યારે દુઃખ પણ એટલું જ થાય. સાચી વાત છે દિવ્યાબેન. મેં રામાયણ ઉપર પીએચડી કરી હતી ત્યારે રામને બહુ જ નજીકથી મેં જાણ્યા હતા. અને જ્યારે આજની મને આ પરિસ્થિતિ જોઉં છું, સમગ્ર ભાજપ કોંગ્રેસ કે જે રાજકીય અખાડો જે બનાવી દીધો છે, મારું તો એક જ માનવું છે કે હવે કોઈ પાર્ટીનો વિરોધ નથી થઈ રહ્યો, કોઈ વ્યક્તિનો વિરોધ નથી થઈ રહ્યો, પણ હવે વિરોધ રામનો થઈ રહ્યો છે મેડમ. અને આ બધાએ સમજવાની જરૂર છે કે આપણા હિન્દુ ધર્મમાં રામ એ આસ્થાનું કેન્દ્ર છે. બરોબર સાહેબ, હમણાં ગુરુજીએ જે વ્યાખ્યા કરી રામની કે રમનતે ઇતિ રામ, સર્વવ્યાપી રામ છે. અને રામ તો એવી વ્યક્તિ છે કે તમે વાલ્મીકી ઉલટા નામ જપે તો પણ એ એમને શુભ ફળ આપનારા છે. તો મને તો એવું લાગે છે કે એક એવી કહેવત છે કે વ્યક્તિની તમે જયારે નિંદા કરો છો ને ત્યારે વ્યક્તિ તમારા મગજમાં છે, અને તમે વ્યક્તિને પ્રેમ કરો છો ને ત્યારે વ્યક્તિ તમારા હૃદયમાં છે. તો આ બંને વસ્તુ એવી છે કે આ જે વિરોધ થઈ રહ્યો છે મારી દ્રષ્ટિએ એકદમ ખોટો છે. તમે જવું ન જવું એ 2 નંબરની વસ્તુ છે, પણ જયારે જાહેર, અને બીજું કોઈ પણ પક્ષ, મારે બહુ સ્પષ્ટ માનવું છે કે જયારે જાહેર જીવનમાં હોય છે ત્યારે એનું ખાનગી કઈ નથી હોતું. તો તમે જ્યારે કંઈ પણ બોલી રહ્યા છો ત્યારે, કારણ કે એની પ્રજા નોંધ લે છે. અને આજે એવું છે કે એટલી બુદ્ધિજીવી વર્ગો છે કે તમે કંઈક બોલો છો, કંઈક વાંચો છો, એનું તરત ઇન્ટરપ્રિટેશન લોકો કરતા થઈ જાય છે. આજના જે સમાચાર ફરી રહ્યા છે અત્યારે કે જે વિરોધ કોંગ્રેસ તરફથી થઈ રહ્યો છે, એની લોકો ઉપર એક ખરાબ પ્રત્યાઘાત પડશે કે ભાઈ આપણા દેશમાં સનાતન, અને ગાંધીજીએ પણ મેડમ રામ રાજ્યની વિભાવના એમણે સંકલ્પના કરી હતી કે મારે રામ રાજ્ય જોઈએ છે. રામ રાજ્ય ક્યારે થાય? જ્યારે રામ સ્થાપિત થાય તો રામ રાજ્ય થાય. તો મહાત્મા ગાંધીનો પણ એ તો વિરોધ થઈ રહ્યો છે, મને એવું લાગે છે કે કોંગ્રેસ પોતે કરી રહી છે. ઓકે, આજ ચર્ચાને આપણે આગળ પણ યથાવત રાખીશું. મુકેશભાઈ પાસે હું બ્રેક બાદ જઈશ, પરંતુ હાલ એક બ્રેક માટે રોકાઈશું. વિરામ બાદ આપનું સ્વાગત છે, અને આ ચર્ચાને પણ આગળ યથાવત રાખીશું. આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા જ છે, અને જે રીતે ચર્ચા આપણે આગળ વધારી રહ્યા હતા, મુકેશભાઈ પણ કંઈ કહેવા માંગતા હતા. મુકેશભાઈ, આપ જે કહેવા માંગતા હતા એ તો કહેજો જ, પરંતુ મારો એક સવાલ છે આ સાથે. જે વાત તમે અત્યારે અહીં કહી રહ્યા છો, અથવા તો જયરામ રમેશ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે આ મુદ્દાઓના કારણે અમે નથી જતા, એ જગ્યા ઉપર તમે એ રામ મંદિરના મહોત્સવમાં ગયા હોત અને તમારી વાત મૂકી હોત તો તમને કદાચ વધારે સારું ન લાગ્યું હોત? જ્યારે પ્રભુ શ્રી રામ જે કણકણમાં છે, મારા તો આખા હૃદયમાં છે, એના મહોત્સવમાં જઈને આવી વાત કરાય? મને એવું લાગે છે. શું કરવા એવી વાત કરવી જોઈએ કે તમે અધૂરું મંદિર છે અને પૂજા કરો છો, પ્રતિષ્ઠા કરો છો, આવી વાત ત્યાં જઈને થાય? કદી ન થાય. પણ મારે વાતનો જવાબ એ આપવો હતો કે જે પેલી વાત હમણાં ઉચ્ચારવામાં આવી કે મંદિર વહીં બનાએંગે, તારીખ નહીં બતાએંગે, એ એટલા માટે હતો કે દરેક વખતે સ્વર્ગસ્થ અટલજીના એજન્ડામાં પણ હતું, બીજા પ્રધાનમંત્રીઓ જે બીજેપીના હતા એના પણ હતું. 1990 થી ચાલે છે. ઓકે, બરાબર. પણ મારું કેવું એવું છે કે જે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હતો, અને સુપ્રીમ કોર્ટ જ્યારે ચુકાદો આપે ત્યારે ગમે તેવા ચમરબંધીની સરકારોએ ભગવાન રામનું મંદિર ત્યાં થાય જ, એમાં કોઈ સવાલ જ પેદા નથી થતો. બરાબર. તો એટલા માટે કે તમે પછી એવા મુદ્દા આપવાની જરૂર જ ના હોય ને, તો પછી એવા સ્લોગન આપવાની જરૂર ના હોય ના, કે સ્લોગન મંદિર નહીં. વહી બનાવીને એ લોકો તારીખ નહીં વારે બતાવી. વારે તમને ખબર દરેક જ નથી કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ક્યારે આવવાનો છે, તો પછી આવા વાયદાઓ આપવાનો શું મતલબ? એક્ઝેક્ટલી એ લોકો આપતા હતા. એ લોકો પણ અત્યારે દરેક, બની પણ રહ્યું છે. અરે દરેક ભાઈ ચૂંટણી સભામાં કોર્પોરેટર તમે એ લડતો નથી હોય બોલતા અત્યારે ને મંદિર તો બની કે રામ ભગવાન જય શ્રી રામ. અને તમને બીજી વાત અગત્યની કરું કે સુપ્રીમમાં મુદ્દો હતો, અને જો એ દરેક વખતે કોર્પોરેશન હોય, સંસદ હોય, ધારાસભા હોય, ગમે તે હોય, એમાં જય શ્રી રામ કરીને આવે. પણ જો આ પારુલબેન અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, જો હમણાં એ કોંગ્રેસમાંથી ટિકિટ લે અને ભારતીય જનતા, મારી વાતને પૂરી સમજવાની જરૂર છે, જો સમજાય તો. અરે પણ આ તો વાત, અરે ભાઈ આપણે દિવ્યા
ચાલો, પારુલબેન મને sorry. દૂર રાખો રાજનીતિ આપણે- દૂર રાખો ભાઈ એક મિનિટ મને આ સાંભળો. એક્ઝામ્પલ આપે છે, માની લઈએ example આપણે. આપે છે. માની લઈએ, તમારે માની લઈએ, example માં માની લઈએ. બી side પર આપણે કરો. એવું કહીએ કે ધારો કે આ દિવ્યા છે કોંગ્રેસની ટિકિટ લે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવારની સામે ચૂંટણી લડે તો આ લોકો પ્રચારમાં શું કે જો દિવ્યા કોંગ્રેસમાંથી જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે આવી વાત કરે કોર્પોરેશનમાં. બોલો હવે આનો પ્રાસ ક્યાં બેસે છે? એટલે જે લોકો માનસિકતા એવી ધરાવે છે કે અમે પ્રભુ શ્રી રામને ફક્ત ભજીએ છીએ અને તમે બધા રામ વિરોધી છો, આવી માનસિકતા જે ભારતીય જનતા પાર્ટીના લોકોની છે એ ખોટી છે. મારું એવું કેવું છે કે હું સવારે 6:30 વાગે ઉઠી માતાજીને ભગવાન રામની પૂજા કરું છું તો એ શું ખોટું કહેવાય? હું રોજ કરું છું. પ્રભુ શ્રી રામ મારા કણ-કણમાં છે તો શું એ ખોટું કહેવાય? પણ તમે જે પણ વાત આ તો કરી ને- એક ખોટી રીતે હા. ચિતરી નાખવાની વાત છે જે આ પ્રેસ કરી કે અમે આ કદાચ આ જે મહોત્સવ છે એમાં ભાગ નહીં લઈએ તો આ વાતને રાજનીતિક એજન્ડા મુદ્દો બનાવી અને એને ચગાવવાનો કોઈ મતલબ નથી. Okay. પ્રજા ખૂબ મુકેશભાઈ. શાણી છે, સમજે છે અને જવાબ આપશે. અમે પ્રજા સાથે પણ વાત કરી જ્યારે આ નિર્ણય આવ્યો અને પ્રજાનો મત આપ જે કહી રહ્યા છો એનાથી બિલકુલ અલગ હતો. બીજું એ વાત મુકેશભાઈ કે આપે કહ્યું કે એ લોકો રામના નામે રાજનીતિ કરે છે અથવા તો એ કહે છે કે અમે ભજીએ છીએ એટલે બીજા કોઈ ભજતા નથી. પણ તમે ભજો છો તો તમે કહો ને કે ના અમે પણ ભજીએ જ છીએ, અમે પણ રામને માનીએ જ છીએ અને પણ એ જ હું એ- માનીને તમે ત્યાં જતા રહ્યા હોય. દિવ્યા, હું એમ કહું પણ છું કદાચ, કે હા. તમારી વાત 100% સાચી તમે કહો એટલે મારે બી ચૂંટણી લડવું તો ભગવાન શ્રી રામને સાથે લઈને લડવું ના. કોઈ ધાર્મિક ભગવાનને લઈ અને અચ્છા. ચૂંટણીની અંદર મત માંગવા ન જવાય. હું એવું ક્યારેય માનતો રાહુલ નથી ગાંધી કે કેમ ચૂંટણી ઘણીવાર અલગ છે, મંદિરોમાં જાય છે? મતદાન અલગ છે, કેમ કામ રાહુલ અલગ છે. ગાંધી મંદિરોમાં તમે જાય એક છે? કેમ તરફ કોંગ્રેસના નેતા મંદિરોમાં જાય છે? ત્યાં કેમ ભગવાન અરે આવી પણ જાય એ છે? તો જ્યારે પ્રચારની અંદર મંદિર હોય અચ્છા, તો એટલે ત્યાં પ્રચાર દર્શન માટે કરે. હું મંદિરો- પણ જઉં છું. પ્રચાર માટે આપણા મંદિરોનો રાહુલજી પણ વપરાશ ગયા કરે હતા. તો જનોય પણ પહેરી લે ના, રાહુલ. ના, હા. દિવ્યા જો મારી વાત એક છે કે બહુ એક સ્પષ્ટ વાત જે કરું છું ને એ નહીં, ખરેખર મુકેશભાઈ, સાંભળવાની જરૂર આપ- છે. હા. હું જે સ્પષ્ટ વાત કરું છું તમારી સ્પષ્ટ વાત હું સાંભળીશ પણ મુકેશભાઈ મને વચ્ચે એક સવાલ આવ્યો પછી હું ભૂલી હા, જઈશ બોલો. એટલે હું પૂછી લઉં. બોલો. તમે એમ કહો છો કે રામ ભગવાનનું રાજનીતિ માટે અમે કોઈ દિવસ ઉપયોગ ના કરીએ પણ અત્યારે જેમ પારુલભાઈને કહ્યું કે રાહુલ ગાંધી ગમે ત્યારે જનોઈ પહેરી લે, ઇલેક્શનમાં પ્રચાર માટે મંદિરોમાં જવાની શું જરૂર પડે? જો તમે ભગવાનને પ્રચારમાં અથવા રાજનીતિમાં વચ્ચે નથી લાવતા તો પછી આ બધું કરવાનો પણ શું મતલબ? જુઓ, નર્મદાની પરિક્રમા કરવા છે ને હજારો લાખો લોકો જાય છે. એ પરિક્રમા એક આસ્થા છે અને એની અંદર અસંખ્ય મંદિરો આવે છે તો દર્શન કરવા ન જાય? તો એ અચ્છા. રીતે જ્યારે ચૂંટણી હોય અને રાહુલજી ગુજરાતના પ્રવાસે હોય અને દ્વારકા દર્શન કરવા જાય એમાંય વાંધો છે. અચ્છા, એ વાત જુદી છે. પણ તમે વગાડી અને ગલીઓમાં ને અમે શેરીઓમાં નહીં. જ્યારે મત ના જ્યારે તકલીફ હોય છે પ્રજાને તકલીફ હોય અમે છે એ પણ ત્યારે બતાવીએ જય શ્રી રામ કરીને જાઓ છો કે તમારે શું તકલીફ છે? ના, પ્રજા પીડાય છે ત્યારે તમે નથી જતા. 80 કરોડ લોકોને મફત અનાજ આપો છો ત્યારે જય શ્રી રામ બોલો છો? ખરેખર ગરીબી દૂર કરવી જોઈએ. 80 કરોડ નહીં 8 કરોડ લોકોને પણ આપવું ના પડે એવા સક્ષમ ભારતીયો થવા જોઈએ. એ પ્રયત્ન નથી કરતા. તમે વાઇબ્રન્ટના નામે 3000 રૂપિયા આપીને 200 રૂપિયા લો છો. એ પરિસ્થિતિનું નિર્માણ છે. ત્યાં જય શ્રી રામ નથી હોતું. માત્ર ને માત્ર મત લેવા માટે જો જય શ્રી રામ કરવું હોય ને તો એ ખોટું છે. પ્રભુ શ્રી રામ એ વિશ્વના છે, કણ કણમાં છે, મારા હૃદયમાં છે, કોંગ્રેસ પક્ષના હૃદયમાં છે. પણ પણ એનો કોંગ્રેસ ઉપયોગ આ રીતે ના પક્ષમાં તો હોઈ બે શકે. ફાટા પડી ગયા છે આજ નિર્ણયના કારણે મુકેશભાઈ. અરે તમે કહો છો કે નિર્ણય- હૃદયમાં છે હશે નો એમાં કોઈ જ કોંગ્રેસ મત નથી. પાર્ટીના લીડરોએ નિર્ણય લીધો હશે, કોઈ કારણથી લીધો હશે તો એનો મતલબ એવો નથી કે એને રાજનીતિક મુદ્દો બનાવી અને એને ચગાવવો પડે. પારુલબેન આપ કઈ કહેવા માંગશો? હા, મુકેશભાઈએ જવાબ નહીં આપ્યો દિવ્યાબેન તમારો કે જનોઈ ત્યારે કેમ પહેરે છે જ્યારે ઇલેક્શન જ આવે છે ત્યારે. અરે તો એટલે કાયમ જનોઈ પહેરે. મુકેશભાઈ હવે તમારી વાતો એવી હોય છે ને જ્યારે મુદ્દા હોય જ નહીં એટલા માટે તમે બીજા મુદ્દા ઉપર જતા રહો છો. કોઈ બીજા મુદ્દા ઉપર ગયું ડિબેટમાં તમે એક જ એવા હો જ્યારે વિપક્ષની પાસે મુદ્દા જ નથી હોતા. જનોઈનો જવાબ આપો. અને જ્યારે તમારે અરે જનોઈ કાયમ પહેરે છે. તમે જોવા ગયા છો? રામનું અસ્તિત્વ નતું તો એનો જવાબ કેમ નથી આપતા? રામનું અસ્તિત્વ છે નહીં એવું બોલવા વાળી તમારી કોણ બોલ્યું પાર્ટી. છે? અરે શું તમને ક્યાં અરે ક્યાં આવા અરે, જૂઠાણા ફેલાવો છો? શું કોઈ નથી જૂઠાણા? બોલ્યું આવું. કયા જમાનામાં તમે જીવો શું છો? કરવા આવી રીતે સુપ્રીમ પ્રજાની અંદર કોર્ટમાં- જૂઠાણા ફેલાવો છો? સુપ્રીમ કોર્ટમાં કદી તમારી કોઈ બોલી અરજી જ ના શકે. થયેલી છે. તમે મુકેશભાઈ અરે થોડું જે હોમવર્ક લોકો કરીને ગયા આવો, હોય, થોડું એ જે લોકો સમજીને ગયા એ આવો. બધા કોંગ્રેસી તમારી ના પાર્ટી હોય. તમને પ્રવક્તા તરીકે મોકલે છે તો થોડું તો સમજાવે ના, પણ ને એ કે આવું આવા- સુપ્રીમ કોર્ટમાં તમે તમે અરજી જૂઠાણા ફેલાવવા માટે આપી આવી છે. શકો. સુપ્રીમ કોર્ટમાં તમારી તમે અરજી જૂઠાણા
શકો, મુકેશભાઈ, તમે જ્યારે બધું કરી શકો. રામ સેતુનું અસ્તિત્વ નથી, રામનું અસ્તિત્વ નથી, રામ તો એક કાલ્પનિક છે. અરે ભાઈ, સ્પેસ ઉપરથી રામ સેતુ દેખાતું તું, તમારી ક્યાં વાત કરીએ. એટલે તમારી માટે તો કે બસ સનાતન ધર્મ એટલે એ ખાલી ભારતીય જનતા પાર્ટી. અમે તો સર્વ ધર્મ સંભાવમાં માનીએ છીએ, બધા ધર્મ અમે ઘરે પૂજા બધા કરીએ, ધર્મમાં માનીએ મંદિરમાં છીએ. દર્શન કરવા ભાઈ, જઈએ તો એના સનાતન ના કહેવાય. તમે પણ જો નથી મત માનતા, લેવા માટે તમે ઉપયોગ નથી કરીએ માનતા, તો એમાં સનાતન અમારો શું કહેવાય. અમારો આ કોઈ કેવી વાંક વાત? નથી. આ અમે તો બેધારી અમે તલવાર ભાઈ ના છીએ ચલાવો. ને. લોકોને નહીં આ ખબર. તમે તમારા બેધારી તલવાર ના અને ચલાવો. કોંગ્રેસ દેશની જનતા જોઈ રહી છે કે બેધારી તલવાર તમે ચલાવી રહ્યા છો. અર્જુનભાઈએ શું statement આપ્યું? અર્જુનભાઈએ શું statement આપ્યું? અરે દરેકનો પોતાનો નિર્ણય હોઈ શકે. મેં ક્યાં ના પાડી? મુકેશ પાર્ટીના લોકો મેં લોકો કહ્યું જ છે અમારા કે statement અર્જુનભાઈએ જે જવા દો ભાઈ. statement આપ્યું અર્જુનભાઈ એમનો statement પોતાનો મત હોઈ છે. શકે. એમ તો મેં મારું પણ statement જવા આપ્યું દો. કે કોઈ તમારી કારણ વાત. હોઈ શકે. મને આમંત્રણ હોય અને હું ના જાઉં તો કોઈ કારણ હોઈ શકે. Okay, એ રીતે okay. અર્જુનભાઈએ પણ વાત કરી તો એમનો પોતાનો મત હોઈ શકે એવું જરૂરી નથી. પણ એ જ તો વાત છે કે એક પાર્ટી કે જ્યાં કોઈ વખતે પણ મત જોવા જ નથી મળતા એક સાથે. મુકેશભાઈ, હું આવું આપની પાસે, આપનો જવાબ પણ લઈશ, બીજા ગેસ્ટ પણ છે એમની પાસે પણ જવું છે. મહંત જ્યોતિર્નાથજી, જે રીતે ભગવાન રામને લઈને આપણે એટલી આસ્થા આપણા દેશમાં જોઈ રહ્યા છે, ન માત્ર દેશમાં પરંતુ આપણે જોઈ રહ્યા છે કે નેપાળથી પણ ત્યાંના લોકો આવે છે, એટલે કે ભગવાન રામના સાસરીએથી આવે છે, યુએસ થી, બહાર અલગ અલગ દેશોમાંથી પણ ભગવાન રામના જે ભક્તો છે તે દેશમાં એ દિવસે પહોંચવાના છે અને એ જ દિવસે આ પ્રકારની રાજનીતિ પાર્ટી કરી રહી છે અનેક. અત્યારે ઘણા ઓછાને ખબર છે એવી વાત કહી દઉં કે 122 થી વધારે કન્ટ્રીઓમાં છેલ્લા 3 દિવસમાં રેલી નીકળી છે રામની. કોઈ કે રવિવારે કાઢી, કોઈ કે સોમવારે કાઢી. અને સનાતન ધર્મીને બધે છે એટલે બધા પોતપોતાની રીતે કરે છે, ત્યાં કોઈ વિરોધ નથી. જ્યારે રામની વાત આવે ત્યારે બધા એક થઈ જાય, કારણ કે અત્યારના બોલે પણ હું એમ કહું કે સિયા રામમય સમજ કે જાની કરવું પ્રણામ ચોરી ચૂકવા. પણ મહત્વની વાત એ છે, રામમાં પાછું એક બહુ મહત્વનું પાસું છે. કોઈકને યોદ્ધા રામ ગમે છે, કોઈકને માયાળુ રામ ગમે છે, કોઈને કરુણાસાગર રામ ગમે છે, કોઈકને જુદા જુદા રામ ગમે છે. હવે એમને જે રામ ગમતો હોય એમને લઈ લેવાના. મહત્વની વાત ત્યાં છે. સમાજમાં જ્યારે ધર્મ ઉત્થાનની વાત થતી હોય, હમણે જેમણે રામાયણ પર ઇતિહાસ કર્યો તે પણ બોલ્યા, પણ હું એમ કહું કે 87માં 2 દંડા ખાધા, 92માં 89માં 2 દંડા ખાધા. ત્યારે અમને ખબર હતી કે પીડા અમને ખબર છે. ત્યારે રોકવા વાળા કોણ હતા, કેમ રોક્યા હતા? થવા દેવા હતા ને બાબરી મસ્જિદના મેટરમાં. સતત જ્યારે રોકવામાં જ આવતા હતા, સરયુના કિનારા પર હજારો ચપ્પલો, હજારો લોકો અટવાયા હતા. અમે પ્રત્યક્ષ જોયેલું છે. એ દ્રશ્ય કરુણાથી ભરપૂર દ્રશ્ય હતું. કેટલાના હાથ પગ તૂટી ગયેલા હતા. આ બધી પરિસ્થિતિઓ જેને જોઈ હોય ને તેને ખબર પડે. રૂમમાં બેસીને માળા કરવાથી ખબર નહીં પડે કે ફિલ્ડમાં ગયો છે. જે પ્રજાનો અનુભવ છે તે પ્રજા ચોક્કસ. અને એ આખો સમય જ અલગ હતો કે જ્યારે ઘણા બધા લોકોએ પણ પોતાનો ભોગ દીધો હતો એ મંદિર માટે. જો કે અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમ આપણને મુકેશભાઈએ થોડી વાર પહેલા કહ્યું હતું કે જો મને આમંત્રણ મળ્યું હોત તો હું ચોક્કસ અયોધ્યા જાત. અને એવી જ રીતે ગુજરાત કોંગ્રેસના બીજા નેતાના પણ બગાવતી સૂર સામે આવ્યા છે. અર્જુન મોઢવાડિયા બાદ હેમાંગ રાવલની એક પોસ્ટ સામે આવી છે અને હેમાંગ રાવલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો મને આમંત્રણ મળ્યું હોત તો હું અયોધ્યા જાત. હાઈકમાન્ડનો આ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાનો જે ઇનકાર છે તેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓના અલગ અલગ સૂર અત્યારે જોવા મળી રહ્યા છે. આ પહેલા અર્જુન મોઢવાડિયા અને હવે હેમાંગ રાવલ દ્વારા પણ આ વાત કહેવામાં આવી છે અને કદાચ બની શકે કે હજુ પણ આ પ્રકારના નિવેદનો આપણને આવતીકાલ સુધીમાં તો જોવા મળશે જ. મુકેશભાઈ, શું કહેશો? જુઓ, મેં પહેલા તમને કહ્યું કે દરેકનો પોતાનો એક અંગત મત હોઈ શકે, એની સાથે કઈ કોઈને ક્યાંય બાદ જ નથી. મેં તમને મારો મત કીધો. હું આજે એક પાર્ટી કે જે પબ્લિકલી પાર્ટી છે એ પાર્ટીમાં અલગ અલગ મત જનતાને શું મેસેજ આપે? મુકેશભાઈ, વાત તમારી 100% સાચી છે, પણ મારું એવું કહેવું છે હાઈકમાન્ડ પણ કોઈ વસ્તુ છે ને, એ જ્યાંથી
કંઈક નિવેદન આવ્યું, એમણે પણ કઈ સમજી વિચારીને નિવેદન આપ્યું હશે. નિર્ણયને પણ ગુજરાત ઘોડીને પી જાય છે અને હવે સાથે આ એમણે નિર્ણય એ આમંત્રણની જે વાત થઈ એની સાથે સાથે એમણે જે વાતો કરી છે ને એ આપણે ઉચ્ચાર નથી કરતા કે મંદિર હજી અધૂરું છે એ વાત કરી. શંકરાચાર્યજીઓએ કહ્યું કે પેલો ઘુમ્મટ છે એ પૂરો ના થાય ત્યાં સુધી ના થવું જોઈએ. આવા બધા ઘણા બધા ધાર્મિક કારણો બી છે. તો એ વાતની કોઈ ચર્ચા નથી થતી. માત્ર કોંગ્રેસ પક્ષે આવી વાત કરી એની જ કેમ ચર્ચા થાય છે? અને આ બધી કેવી વસ્તુ છે કે તમે જે રીતે જેટલો ગોળ ખાવ ને એટલું ગળ્યું થાય. અને મહારાજજીએ જે કહ્યું ને કે માળા કરવાથી ના મળે, પણ મને તો માળા કરવાથી ભગવાન રામ મળે છે. અને મેં કહ્યું જ છે કે મને જો આમંત્રણ મળ્યું હોત તો હું જાત, પણ ન જવાનો હોત. ના અલગની વાત નથી. હજી મારી વાત પૂરી નથી થતી એટલે મારી વાત પૂરી નથી થતી એટલે કે મને જો આમંત્રણ મળ્યું હોત તો જાત, પણ કોઈ કારણસર હું ન જઈ શકું તો એને મુદ્દો બનાવવાની જરૂર નથી. મુકેશભાઈ, ઓકે, ઋષિ ભારતી બાપુ, જે રીતે આપણે એક ચર્ચા મુકેશભાઈ સતત કરી રહ્યા છે મંદિરને લઈને, તેની કામને લઈને, તેના અધૂરા કામને લઈને, એના વિશે આપ શું કહેવા માંગશો? શું કહે છે આપણા જૂના જેટલા પણ છે તે? જુઓ, 500 વર્ષના ઇતિહાસ બાદ અને લગભગ 77 જેટલા યુદ્ધો આંદોલનો થયા ત્યારબાદ અને 134 વર્ષ જેટલી કાનૂની પ્રક્રિયા બાદ અને 4 લાખ જેટલા કાર સેવકો, જેમાં દેવરા બાબાથી માંડીને અશોક સિંગલ સુધીના આ તમામ મહાપુરુષોએ બલિદાનો આપ્યા, ત્યારબાદ આ અવસર મળી રહ્યો છે. અને માનસમાં એક ચોપાઈ લખી છે કે જદ્યપી મિત્ર પ્રભુ પિતુ ગુર ગેહા બિન જઈએ બિનું બોલે હું ન સંદેહા. મિત્ર હોય કે પ્રભુ હોય, ગુરુ હોય કે પિતાનું ઘર હોય, ત્યાં તો વગર આમંત્રણે જવું જોઈએ, ત્યાં કોઈ શંકા ન રાખવી જોઈએ, આવું માનસમાં સ્પષ્ટ લખ્યું છે. અને હમણાં જેમ મુકેશભાઈ કહેતા હતા, હું એમ કહું કે મંદિર વહીં બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે. આ વાત કોંગ્રેસના લોકો મજાક કરતા હતા એક સમયે. હવે તારીખ પણ આવી ગઈ છે અને 22 તારીખે બાપુ એ વખતે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હતો. હું તો એમ કહું મુદ્દો બાપુ સુપ્રીમ કોર્ટમાં હતો અને આ લોકો રાજકીય સભાઓમાં કહેતા હતા, એટલે કહેતા હતા કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવશે ત્યારે મંદિર બાપુને થવાનું સાંભળી છે. લઈએ મુકેશભાઈ, પછી સમય ઓછો છે મારી પાસે એટલા માટે. હું તમારા તરફેણની વાત કરું છું કે કોંગ્રેસ જે વાત કરે છે એને ભાજપ એટલી સ્પીડથી કામ કરીને સિદ્ધ કરી બતાવે છે. તો એ બાબતમાં હું તો એમ કહું, કોંગ્રેસનો ભારતીયોએ સનાતનીઓ આભાર માનવો જોઈએ કે જે મુદ્દાઓ આપે છે એને ભાજપ જલ્દીથી ચરિતાર્થ કરી અને સિદ્ધ કરી બતાવે છે. જો આ મુદ્દાઓ કોંગ્રેસે ન આપ્યા હોત તો ભાજપ પણ થોડી ઢીલી પડત. અને મોદી સાહેબની મને એવું લાગે છે કે એવી કળા છે, કોઈ એની સામે પથ્થર ફેંકે તો એ પથ્થરને મારતા નથી સામો, પરંતુ એ પથ્થરને દાદર બનાવી અને એને ડેવલપમેન્ટમાં એ કામ મેં લગાડે છે. આ મોદી સાહેબની કળા છે. એટલે હું તો એમ કહું છું કે આ રામ મંદિરના કાર્યમાં ઘણાએ શ્રીફળો ફોડ્યા, કોઈથી ન ફૂટ્યા, અને છેલ્લું શ્રીફળનો ઘા મોદી સાહેબે માર્યો છે. અને એનો શ્રેય હું તો કહું નરેન્દ્રભાઈ મોદીને મળશે અને ઇતિહાસમાં કાયમને માટે નામ અમર થઈ જશે. અને એ સમયે તમે જુઓ કે જ્યારે રામ મંદિર બ્રિટિશરોના સમયમાં જ્યારે વૈષ્ણવદાસ અને અમર અલી બંનેએ શહીદી ઓરી છે આ રામ મંદિર માટે, રાઈટ, આપણે કોઠારી બંધુએ ગોળીઓ ખાધી છે, એ પરિસ્થિતિ કેવી હશે? અને ક્યારેય પણ રામ મુદ્દાને એક સીમિત ધર્મ સુધી કે સીમિત દેશ સુધી ન બાંધતા, રામ એ અનંત છે, સર્વભૂત હિતે રતાહ, એટલે બધાય માટે છે. અને રામ એ વિશ્વભરના, ભારતભરના દરેકના મનના રામ છે. અને એટલા જ માટે આ પ્રકારના નિમંત્રણનો અસ્વીકાર એ ચર્ચાનો વિષય તો રહેવાનો જ છે. ડોક્ટર નયન, આપ કી કહેવા માંગતા હતા? હા, હું કહેવા માંગતો હતો કે મેડમ મુકેશભાઈ મને એવું કીધું કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે રાહુલ ગાંધી મંદિરમાં જાય છે. ધેટ મીન્સ એમના બે ચરિત્રનું જેને કહેવાય કે પાસું બહાર આવે છે. તમે સહજ જે છો એ લોકોને બતાવો તો વધારે સારું.
ઇલેક્શન આવે એટલે હું મંદિરમાં જોઈને તમે શું સ્થાપિત કરવા માંગો છો કે આપણું રાહુલજીને આમંત્રણ નથી આપ્યું. આવની સમાજ રાહુલજી પક્ષને તો આપ્યું છે ને સાહેબ. પક્ષને તમારી આપ્યું ઝાડ છે. માટે તમે રાહુલજીની પાછળ પડ્યા છો ના એટલે. પક્ષને આપ્યું છે જ્યારે જે છે આમંત્રણની સહજ જરૂરત સમાજને જ ના બતાવો હોય. વાસ્તવિકતા તમે જે છો એ સમાજને પહેલા તો બતાવો કે હું વાસ્તવ જ્યારે ઘડીક વાર આપણે મસ્જિદમાં જઈએ ઘડીક વાર આપણે મંદિરમાં જઈએ ધર્મ સંભાવવાળા તો દરેક તો પછી જગ્યાએ રામ જાય. મંદિરનો વિરોધ શું કામ ત્યાં પણ રામ તમે મંદિરનો પહોંચો ને. વિરોધ છે જ નહીં, તમારી માનસિકતા જ આવું ના, ના, છે. મારી માનસિકતા આમંત્રણની નથી. જરૂરત જ ના આમંત્રણની હોય. ત્યારે જરૂરત હવે નથી. જવાય, બધાય કોંગ્રેસ જવાય. પક્ષના એનો મતલબ મંડળમાં રામ છે, તમને ઋષિ બેન મુનિ મારું એ જ એવું માનવું કીધું. છે કે તમે ભગવાન કરતા તમે તમારી ખુરશીને મને કોઈ સારી વીઆઈપી ચેર મળે મને પહેલા બોલાવવામાં આવે મારા હાથથી રામની મૂર્તિને પ્રસ્થાપિત થાય તમે એવી રાહ જુઓ છો કે હું પણ રામને પેરેલલ જઈ અને રામ જેટલું મહત્વ મને મળે તમે લોકો મહત્વ કેમ રાખો છો કે અમને આમંત્રણ મળે આમંત્રણ વગર તો એ દિવસે જનરલ જાહેર આમંત્રણ છે અરે અમે તો પહોંચો તે ને દિવસે બધા. નહીં, બીજા દિવસે જવાની વાત કરી. ઘણા તે બધા દિવસે આમંત્રણ તમે મળશે તો પૂછ્યા જઈશ. અમે આમંત્રણ- બીજા દિવસે જઈશું. મંદિર- એમાં ક્યાં અમે હવે સુર મહત્વની વાત જ બદલાઈએ. આવે. મુકેશભાઈ ના આને મને એવું લાગે છે બેન કે ના, આ મુકેશભાઈ આ વાત મુદ્દો પહેલા પણ પક્ષમાં કરી હતી પારુલબેન. આ એક જનરલ એક એવું Invitation માહોલ મળે તો બનાવવામાં અને આવે તમને છે. કહું ઋષિ ભારતી બાપુ જે જગ્યાએ દર્શન કરવા ગયા સ્તંભના એના 10 દિવસ પહેલા એ સ્તંભના દર્શન આખા વિશ્વકર્મા સમાજ અને અહીંના સમાજને સાથે લઈ અને એ સ્તંભના હું દર્શન કરી આવ્યો છું. જય જય શ્રી રામ સાથે. અને કોંગ્રેસના એક એક નેતાઓ જે નગારું બન્યું હતું હા. ત્યાં દરેક નેતાઓ દર્શન કરવા ગયા છે. એટલે આ વાત બસ એ જ માત્ર ને મુદ્દો છે. માત્ર મુકેશભાઈ, છે વાત એ જ કે છે કોંગ્રેસ કે પક્ષના આપણે કણકણમાં આપણી રામ આસ્થા નથી. બતાવીએ છીએ તો કોંગ્રેસના પછી એક પ્રાણ એક પ્રતિષ્ઠા કણમાં રામ છે. મહોત્સવમાં કેમ નહીં બસ આ જ વાત છે મુકેશભાઈ આપે જે વાત કરી કે અમે પણ એ સ્તંભના દર્શન કરવા એ ડમરૂના દર્શન કરવા ગયા હતા તો એ બધી જ વસ્તુ જેના માટે બની છે એ રામ ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન કરવા કેમ એ દિવસે ન જવાય એ જ બસ મુદ્દો પણ એ છે. દિવસને જ ઓકે. કેમ મુદ્દો બનાવો છો? પણ એ બીજા દિવસે દિવસે જાય, મહોત્સવ ત્રીજા છે. દિવસે જાય, મહોત્સવ મંદિર એ જ પૂરું દિવસે થશે છે ત્યારે ને. જશે. પ્રાણ એ પ્રતિષ્ઠા વાસ્તવિક દરરોજ તો થવાની નથી ને એટલા જ માટે કઈ વાંધો નહીં દિલીપભાઈ જે રીતે આ પ્રકારની જે સ્થિતિ અને કદાચ હવે લોકોમાં ચર્ચા પણ થતી જશે કારણ કે બંને અલગ અલગ સૂર એક જ પાર્ટીના જોવા મળી રહ્યા છે તો શું આવનાર સમયમાં એવી પણ એક છાપ બની જશે કે રામ વિરોધી છે કોંગ્રેસ પાર્ટી એકચ્યુઅલી હું એવું માનું છું ને કે કોંગ્રેસના મોટા ભાગના નેતાઓને છે ને પોતાની પાર્ટીને ડિફેન્ડ કરતા જ નથી આવડતું રામ મંદિરના ઇતિહાસમાં તમે જુઓ 1915 થી લઈને 1926 સુધી હિન્દુ મહાસભાનો સૌથી મોટો રોલ રહ્યો છે હવે હિન્દુ મહાસભામાં કદાચ મુકેશભાઈને ખ્યાલ છે કે નહીં મને નથી ખબર પણ હિન્દુ મહાસભામાંના એક્ટિવ મેમ્બરોમાંથી ઘણા બધા લોકો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં પણ હતા અને એ લોકો બંને સાથે રહીને ચૂંટણી લડેલા છે અને આ મંદિરનો આખો મુદ્દો જો કોઈએ ઊભો કર્યો હોય કે જેને ચલાવ્યો કે જેને લાંબા સમયથી લડત લડી હોય તો એ હિન્દુ મહાસભા હતી એટલે પહેલો મુદ્દો ત્યાં છે કે કોંગ્રેસનો રોલ મંદિરમાં શું છે બીજો મુદ્દો એ છે કે સૌથી પહેલો આનું તાળું કોણે ખોલ્યું હતું કયા પાર્ટીના સમયમાં ખોલાયું હતું પછી ત્રીજો મુદ્દો એ છે હા એટલે કયા હું એ જ કહું છું ગણાવું છું હા હું કહું છું મેં એ જ કીધું કે તમને તમારી પણ હું તમને એ જ કહું છું કે તમારી પાર્ટીને ડિફેન્ડ કરતા જ નથી આવડતું હા હું એ જ કહું છું અને પછી ત્રીજો મુદ્દો નરસિંહા રાવના સમયમાં થયું એ બધાને ખ્યાલ છે બરોબર એ નરસિંહા રાવ પણ કોંગ્રેસ નથી સ્વીકારતી અડધી પાર્ટી નથી સ્વીકારતી પણ એ નરસિંહા રાવ પણ કોંગ્રેસના જ પ્રધાનમંત્રી હતા હવે એ આખા મુદ્દાને તમે જોઈ લો અને હવે તમે જોઈ લો કે અત્યારનું જે આખું રાજકારણ છે જે રામની આજુબાજુ ફરે છે અને મંદિરની આસપાસ જે ફરી રહ્યું છે એ જે છે એ ટાઈમિંગ છે એમાં કોંગ્રેસના નેતાઓ જે નબળા છે પોતાની જાતને ડિફેન્ડ કરતા એમને નથી ધર્મ અને ધર્મની સાથે જે આખો ભારત દેશની લાગણી જોડાયેલી છે એની સામે પોતાની પાર્ટીને કઈ રીતે ઊભી કરવી પોતાના નેતાઓએ શું બોલવું કારણ કે તમે જુઓ કે જ્યારથી આ મુદ્દો ભાજપને મેં તમને પહેલા પણ કીધું ફરીથી કહું છું ભાજપને લૂઝ બોલ જોઈએ છે અને આ લોકો દરેક વખતે લૂઝ બોલ જ આપે છે ફૂલટોસ આપે છે અને નો બોલ આપે છે અને એ લોકો દર બોલે 6 મારે છે ને 14, 19 અને 24 એટલે હું એ જ કહું છું એ તો શિક્ષા જ મારે છે. હા તો હું એ પછી આટલી બધી જ ચર્ચા હા, હું એ જ કહું છું તમે બોલ આપો છો તમે એક બાજુ કહો છો કે loose મુકેશભાઈ ball આપે હા છે. લૂઝ બોલ આપે છે હું તમે ફરીથી કહું છું સિક્સર વાગે છે હા. અને તોય એની આટલી બધી બળતરા છે હા, એવું કેમ? હું એ જ કહું છું જો લૂઝ બોલ તમે 14 માં આપ્યો તમને તમે બળતરા કહો છો એમ વિપક્ષની કોંગ્રેસને છે. થાય છે. ચિંતા હા. તો વિપક્ષની પછી છે કે આટલી વિપક્ષ હોવું બધી જોઈએ. રાજકીય મુદ્દો મજબૂત કરવાની વિપક્ષ હોવું જરૂર છે. જોઈએ. રાજકીય મુદ્દો એટલે જ જો ધર્મનું રાજકારણ અને રાજકારણમાં ધર્મ હા, બસ. બંને હવે વસ્તુ બરાબર. હા ધર્મનું બંને રાજકારણ ન હા કરો. એટલે બંને વસ્તુમાં બહુ મોટો ડિફરન્સ છે એ તમારી પાર્ટીના નેતાઓ નથી સમજી રહ્યા
કે ધર્મનું રાજકારણ કેટલું કરવું ને રાજકારણમાં ધર્મનો કેટલો ઉપયોગ કરવો. આ તમારી પાર્ટીનો સૌથી મોટો ડ્રોબેક છે. હું ફરીથી મુકેશભાઈ, હું કોઈ પાર્ટીનો પ્રવક્તા નથી મુકેશભાઈ, અને મારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી. હું એક પત્રકાર છું અને હજી સક્રિય પત્રકાર છું. હું છે ને તમારી પાર્ટી છે ને જ્યારે તમે કદાચ નહીં હો ને ત્યારથી કવર કરતો આવ્યો છું ને, આખા ભારતમાં રહીને કવર કરી છે. અને તમારી પાર્ટીના નેતાઓ વિશે હું એ જ કહું છું કે તમારી પાર્ટીના નેતાઓ વિશે મને તમારા કરતા કદાચ વધારે ખબર છે. એટલે તમારી પાર્ટીના નેતાઓને છે ને સૌથી મોટો ડ્રોબેક છે કે એ લોકોને ડિફેન્ડ કરતા નથી આવડતું. એટલે હું એવું માનું છું દિવ્યા કે આ લોકો છે ને ફરીથી એક લાસ્ટ 24 પહેલા જે મેં કીધું 14માં એક બોલમાં ભરાયા, 19માં ભરાયા અને 24માં ભરાયા. અને કદાચ આ અસર કરશે જ ઇલેક્શન 100% કરશે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. અને આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.